ભાવનગર શહેરમાંથી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। કુંભારવાડા વિસ્તારમાં આવેલી આઈપીસીએલ કંપનીમાં મજૂરી કામ દરમિયાન એક યુવાન કામ કરતા નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઈજા થઈ હતી। હાલ યુવાનની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। અહીં આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય રામ રોહિત રાઠોડ પોતાના મિત્રો સાથે કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલી આઈપીસીએલ કંપનીમાં મજૂરી કામ કરવા ગયા હતા। રામ અને તેના સાથીઓ કંપનીના શેડ ઉપર પાત્રા ચડાવવાનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા રામ ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો। અકસ્માત દરમિયાન તેના ગળાના ભાગે પતરું વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માત સર્જાતા ત્યાં હાજર અન્ય કામદારો અને સાથીઓમાં દોડધામ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત રામને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ડોક્ટરો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે। જો કે હાલ તેની સ્થિતિ ગંભીર અને નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને યુવાનને સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે। અહીં સાંભળીએ ઈજાગ્રસ્તના સંબંધીઓ શું કહી રહ્યા છે। નામ ભાવેશ ઉત્તમભાઈ બારી કઈ જગ્યા રહ્યો? સ્ટીલકાસ રૂવાપરી રોડ ભાવનગર। શું બનાવ થયો મોટા ભાઈ? આઈપીસીએલમાં અમે વર્કર તરીકે કામ કરવા જતા પતરા મારવા ગયા હતા સિમેન્ટ, પતરું તૂટી જતા પડેલ છે। આ ભાઈ પડિયાનું શું નામ? રામ રોહિતભાઈ રાઠોડ। કઈ જગ્યા રહી ભાઈ? આઈપીસીએલ તમે આઈપીસીએલમાં કામ કરવા ગયા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ગયા હતા કે ના કામ કરો? અમને તો કીધું કામ કરવાનું। કોઈ કામ કરવાનું કીધું? સાહેબ સાહેબનું નામ આવડે? દસમાં મનોજ ભરતભાઈ, એનો કામગીરી કરો ફેબ્રિકેશન। શું આજે કીધું? કાંઈ નહીં, પતરાને એવું મારતા હતા, જોખમવાળું કામ હતું અને ઉપરથી પડી હોય એને પતરું વાગી ગયું ડોકમાં। કઈ જગ્યાએ તમે કામ? આપી છે કોને વાગ્યું? રામ, કેટલા જણા તમે લોકો કામ? 4-5 જણા। કોના કોન્ટ્રાક્ટમાં હતા તે પછી ના કાંઈ ના કાયમિકમાં નહોતા, કામ ખાલી કરવા ગયા હતા 4-5 જણા। કેટલા દીધા કામ આજે? આજે જ થઈ ગયા હતા। જાનનો જોખમ હતું તો તમને કોઈ ના પાડી હતી એવું કાંઈ તમે? ના એવું કાંઈ હતું નહીં, કામ કરવા ગયા હતા। અહીં તમે સંબંધીઓને સાંભળ્યા। હવે આ બનાવ અંગે જાણ થતાં જ પોલીસ પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર ઘટનાની માહિતી મેળવી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। મજૂરી કામ દરમિયાન સર્જાયેલા આ અકસ્માતે કામદારોની સુરક્ષા અંગે ફરી એક વખત પ્રશ્નો ઊભા કર્યા છે। હાલ પોલીસ વિભાગ દ્વારા સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહીં તમે આખી ઘટના સાંભળી। આ ઘટના વિશે તમારા શું મંતવ્યો છે? શું ખરેખર ગુજરાતમાં મજૂરી કામ કરનારાની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે નહીં? આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।